નીચે આપેલી પ્રક્રિયાઓ માટે સંતુલન અચળાંક કેસી નું મૂલ્ય એ આપણે દર્શાવવાનું છે. કોનું મૂલ્ય? કેસીનું મૂલ્ય. મિત્રો, આવી સ્થિતિની અંદર જ્યારે સંતુલન અચળાંક કેસી આપણે દર્શાવીએ ત્યારે ભૌતિક સ્થિતિ એ ગેસીસ હોય, લિક્વિડ હોય કે સોલિડ હોય એ આપણે એ વખતે લખવાનું નથી. ક્યારે? જ્યારે કેસી લખતા હોય ત્યારે. ઓકે, કેસી બરાબર સંતુલન અચળાંક કેસી બરાબર કાલે આપણે કહ્યું હતું એ રીતે ઉપર હંમેશા નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. સાંદ્રતાને હંમેશા કાટખૂણિયા કૌંસની અંદર સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં બતાવીએ છીએ. એટલે કાટખૂણિયા કૌંસમાં પદાર્થનો સક્રિય જથ્થો એ સાંદ્રતા આપણે દર્શાવીએ છીએ. તો કેસી બરાબર ઉપર નિપજોની સાંદ્રતા. કોની સાંદ્રતા? એચઆઈની સાંદ્રતા. હવે જે સહગુણકમાં મોલ છે એ તમારી ઘાત ઉપર આવી જાય. અપવાદ નિપજ પ્રક્રિયકોની સાંદ્રતા H2 અને I2. H2 અને I2. સહગુણકમાં એક મોલ છે તો એક લખવાની કોઈ જરૂર નથી. અહીં પ્રક્રિયકો બે છે પણ અહીં સરવાળો હોય, પણ અહીં તો શું હોય? મોલર સાંદ્રતાનો યોગ્ય ઘાત સાથેનો ગુણાકાર. એટલે એ ગુણાકાર ભલે એ સરવાળો પણ અહીં કોઈ સરવાળો થશે નહીં. ઓકે, આ એક સંતુલન અચળાંક કેસી માટેની વાત. બીજા માટે જોઈએ. કેસી બરાબર શું થવાનું? નિપજો કોણ છે? તો સી અને ડી છે. એ સી અને ડી ખરા એ નિપજો છે. પ્રક્રિયકો કોણ છે? તો પ્રક્રિયકો એ અને બી છે. પ્રક્રિયકો એ અને બી છે. ઓકે, એમના સહગુણકમાં એ બી સી ડી એ મોલ છે. એ મોલને ઘાત ઉપર દર્શાવો કે સી ઘટકની સાંદ્રતાના સી મોલ, ડી ઘટકની સાંદ્રતાના ડી મોલ, એ ઘટકની સાંદ્રતાના એ મોલ, બી ઘટકની સાંદ્રતાના બી મોલ. આવું આપણે કરવાનું છે. ઓકે, બાકી સી આ રીતે લખી શકાય. મિત્રો, ત્રીજા માટે આપણે જોઈએ. આના માટે કેસી લખવું હોય નિપજો નાઇટ્રિક ઓક્સાઇડ અને પાણી નિપજો છે એ ઉપર આવશે. એનોની સાંદ્રતા ઇન્ટુ H2 ની સાંદ્રતા અપોન એમોનિયાની સાંદ્રતા ઇન્ટુ O2 ની સાંદ્રતા આવું થશે. હવે જે સહગુણકમાં છે નાઇટ્રિક ઓક્સાઇડના 4 મોલ તો 4 મોલ, પાણીના 6 મોલ તો 6 મોલ, અપોન NH3 ના 4 મોલ અને O2 ના 5 મોલ. આ રીતે દર્શાવવામાં રહેશે. સેમ ચોથા નંબર. હવે તમને ખબર પડી ગઈ હશે ઉપર નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકો. ચલો, આના માટે આપણે એમોનિયા બનાવી હતી. એના માટે કેસી બરાબર એમોનિયાની સાંદ્રતા ઉપર NH3 આપણે આવું કરીશું. સહગુણકમાં 2 મોલ છે તો 2 અપોન N2 ની સાંદ્રતા ઇન્ટુ H2 ની સાંદ્રતાના 3 મોલ આવું થતું હોય છે. તો આ રીતે 4 પ્રક્રિયાઓ માટે એ આપણે સંતુલન અચળાંક કેસી એ દર્શાવો. ઓકે, આ રીતે.
આજે 1 મોલ હાઇડ્રોજન વાયુ 1 મોલ આયોડિન વાયુ વચ્ચે પ્રક્રિયા થતો હાઇડ્રો આયોનિક એસિડ હાઇડ્રોજન આયોડાઇનના 2 મોલ બને છે. આના માટે સંતુલન અચળાંકનું સૂત્ર તારવવાનું છે. સંતુલન અચળાંક Kc એનો પુરોગામી આ પ્રક્રિયા માટે Kc, પ્રતિગામી પ્રક્રિયા માટે Kc ડેશ, પછી આ એનું વર્ગમૂળ એટલે અડધી પ્રક્રિયા અડધા મોલ કરીએ તો Kc ડબલ ડેશ, અને એને n મોલ વાળું લઈએ તો Kc⁴n. આવા સૂત્રો આપણે આપવાના છે. મિત્રો, અહીં પ્રક્રિયકોથી નિપજતા H2 અને I2 ભેગા મળીને HI ના 2 મોલ બને છે. આ પુરોગામી પ્રક્રિયા માટે છે. કઈ પ્રક્રિયા માટે? પુરોગામી. આ પુરોગામી પ્રક્રિયા માટે એના માટે Kc નું મૂલ્ય આપણે આપવું છે. તો Kc બરાબર ઉપર નિપજોની સાંદ્રતા HI ની સાંદ્રતાનો સ્કેલ છેદમાં H2 ની સાંદ્રતા ઇન્ટુ I2 ની સાંદ્રતા આવું આપણે આપેલું છે. આ સંતુલન અચળાંક Kc માટેની વાત છે. કોના માટે? Kc. પ્રક્રિયકોથી નિપજો તરફ માટેની વાતો પુરોગામી પ્રક્રિયા માટે સંતુલન અચળાંક Kc દર્શાવે છે. હવે ઊંધું કરીએ. આ જે પ્રક્રિયા પુરોગામી હતી, હવે એ જ પ્રક્રિયાને આપણે પ્રતિગામી પ્રતિગામી એટલે જે નિપજ હતી એ પાછા પ્રક્રિયકો થઈ ગયા. HI માંથી H2 અને I2 બનાવે છે. આ પુરોગામી હતી. આ જ્યારે કેવી છે? પ્રતિગામી પ્રક્રિયા. નિપજોથી પ્રક્રિયકો તરફ જે હોય એના માટે Kc ડેશ દર્શાવે. તો શું થવાનું? અહીં H2, અહીં કોણ છે? બે નિપજો H2 છે અને I2 છે. છેદમાં અહીં HI ની સાંદ્રતાનો સ્કેલ થતો છે. તો મિત્રો, આ પ્રકાર હવે આ પ્રક્રિયાને હું આ રીતે લખું તો ચાલી શકે? તમે મને કહેશો. આ વસ્તુ ઊંધું નીચે લઈ જાઉં તો શું થાય? Kc ડેશ બરાબર 1/HI ની સાંદ્રતાનો સ્કેલ અપોન આ વસ્તુ નીચે જશે તો શું થવાનું? H2 ની સાંદ્રતા ઇન્ટુ I2 ની સાંદ્રતા આવું થશે. કેટલાક મિત્રોને જો ખબર ના પડી, 2/3 છે. કેટલા છે? 2/3. હવે એને તમે આ રીતે લખો 1/, આ 3 તો છે પણ આ 2 નીચે લઈ ગયો તો આ નીચે લઈ ગયો. આ વસ્તુ ઉપર આવશે તો 2/3 થઈ ગયું. હા, 2 નીચે જશે, આના નીચે જશે. એ ફરીથી ઉપર આવે તો 2/3 તમારું મૂલ્ય થઈ ગયું. એમ આ પ્રક્રિયા નિપજો છે એને આ રીતે લખવું હોય તો 1/HI ની સાંદ્રતાના સ્કેલ અપોન H2 અને I2 ની સાંદ્રતા. હવે મિત્રો, આપણને ખ્યાલ છે આ શું છે? તો આ સંતુલન અચળાંક Kc છે. તો બરાબર Kc ડેશ બરાબર 1/1/, આ જે છે આ એ કોણ છે? Kc. તો Kc આના ઉપરથી પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક Kc અને પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક Kc એકબીજાના
વ્યસ્ત છે, એકબીજાના કેવા છે? વ્યસ્ત છે. પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક Kc, પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક Kc અને ગતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક Kc ડેશ એકબીજાના વ્યસ્ત છે, એકબીજાના વ્યસ્ત છે. આ વસ્તુ આપણે કરી. ચલો ત્રીજા માટેની આપણે વાત કરી. કોના માટે? Kc ડબલ ડેશ બરાબર Kc નું વર્ગમૂળ. આ પ્રક્રિયા છે. 1 મોલ H2 અને 1 મોલ I2 વચ્ચે પ્રક્રિયા કરીને 2 મોલ HI બને છે. કેટલા મોલ? 2 મોલ HI બને છે. આ પ્રક્રિયા કરી એના માટે આપણે એવું કરીએ. શું કરીશું? આ પ્રક્રિયાની અંદર જે મોલ એક મોલ છે એ પ્રક્રિયામાં મોલ અડધા કરી. તો શું કરવાનું? 1/2 H2 ગેસ વત્તા 1/2 I2 ગેસ રિવર્સિબલ. આગળ 2 વડે ભાગ્યા તો 1/2 કરો. 1 મોલ હતો તો અડધો થયો, 1 મોલ હતો તો અડધો થયો, તો 2 મોલના અડધા કેટલા થાય? 1 થાય. તો HI ના 1 આવું. આ પ્રક્રિયાને હવે લખવી હોય તો શું લખાય મિત્રો? તો આ પ્રક્રિયા છે ઉપર નિપજની સાંદ્રતા. તો HI ની સાંદ્રતા અપોન H2 ની સાંદ્રતા ના અડધા ગુણ I2 ની સાંદ્રતાના અડધા ગુણ. આવું આટલી ખબર પડી. HI ની સાંદ્રતા નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકો H2 ની સાંદ્રતાના અડધા મોલ I2 ની સાંદ્રતાના અડધા. હવે મિત્રો આની જગ્યાએ હું એક એવું કરું તો તમે જોજો બરાબર. આપને ખ્યાલ બરાબર Kc ડબલ ડેશ બરાબર HI ની સાંદ્રતા આપેલી છે નો સ્ક્વેર કરો. શું કરું? સ્ક્વેર. HI ની સાંદ્રતાનો સ્ક્વેર અપોન આનો સ્ક્વેર કરો તો આનો સ્ક્વેર કરો. તો સ્ક્વેર કરો તો 2/2 એટલે 1 થઈ ગયું. તો H2 ની સાંદ્રતા ઇન્ટુ I2 ની સાંદ્રતા નો રેસ ટુ 1/2 કરી. શું કરી દીધું? 1/2. જો ગાણિતિક ખ્યાલ આપને આવતો હોય તો શું કર્યું? ચલો આ જે હતા 1 મોલને અનુલક્ષિત પ્રક્રિયા કરી હતી, એના અડધા મોલ કરી દીધા. એના માટે Kc ડબલ ડેશ બરાબર HI ની સાંદ્રતા અપોન H2 ની સાંદ્રતાના અડધા મોલ I2 ની સાંદ્રતાના અડધા મોલ. આ લખ્યું. હવે એવું કર્યું HI ની સાંદ્રતાનો વર્ગ છે અપોન H2 ની સાંદ્રતાનો વર્ગ કર્યો, I2 ની સાંદ્રતાનો પણ વર્ગ કર્યો. આ જે કર્યું એના ઉપર 1/2 લખી કાઢો. તો 2 ગુણાકારનો 1/2 એટલે કેટલા થઈ ગયા? 1 થઈ ગયા. થઈ ગયા. અહીં શું છે? 1 છે અને એને 1/2 વડે ગુણો તો કેટલું થઈ ગયું? 1/2. I2 ના 1 મોલ છે તો 1 મોલ, એને 1/2 ગુણો તો કેટલું થઈ ગયું? 1/2. આ બંને સરખું છે. કેવું છે મિત્રો? સરખું. જો ગાણિતિક ખબર પડતી હોય તો. હવે મિત્રો શું કરીશું? એના માટેની વાત. આ શું છે? HI ની સાંદ્રતાનો સ્ક્વેર અપોન H2 ની સાંદ્રતા I2. આટલી વસ્તુ શું છે મિત્રો? Kc છે. તો આની જગ્યાએ તમે આટલાની જગ્યાએ તમે Kc લખી શકો. તો Kc ડબલ ડેશ બરાબર Kc નો શું છે ભાઈ? 1/2
કેસીનો એક આખી વસ્તુ કેસી છે કયું છે ભાઈ કેસી તો કેસીનું વર્ગમૂળ કરો કે એક તૃતીયાંશ કરો ચાલી જાય એટલે આ એક સંબંધ આપણો છે તો આપણા જોડે જે સંબંધો અગત્યના થયા એ મિત્રો યાદ રાખવા પડશે કે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેસી ડેશ બરાબર 1/kc એકબીજાના વ્યસ્ત પ્રમાણ હોય છે આ એક સંબંધ રાખવાનો એક કેસી ડબલ ડેશ બરાબર કેસી નું વર્ગમૂળ આ યાદ રાખવાનું આ એક સંબંધ પણ અગત્યનો છે બરાબર હા આ પુરોગામી પ્રક્રિયા માટે કેસી પ્રતિગામી પ્રક્રિયા માટે કેસી ડેશ આ જે વર્ગમૂળ લીધું એના માટે કેસી રેશ ટુ ડબલ ડેશ હવે આવી એક પ્રક્રિયા એના માટે શું થાય છે એ આપણે જોઈએ જે રીતે અહીં 1 મોલ હતું તો 1 મોલને અનુલક્ષી પછી એના અડધા મોલ કરી દીધા તો અડધા મોલ કરે તો એવું આપણે અહીં કરવાનું છે અહીં 1 મોલ છે એને n વડે ગુણો તો એને ગુણો NH2 ગેસ વત્તા NI2 ગેસ reversible twice NHI ગેસ આવું થતું હોય છે ઓકે એને ગુણ્યા કેટલા ગુણ્યા એને હવે એના માટે આપણે કેસી રેસ્ટુ આવું કરવું છે તો શું કરીશું તો કેસી રેસ્ટુ n બરાબર કેસી રેસ્ટુ n શું થવાનું તો HI ની સાંદ્રતા ના કેટલા છે ટ્વાઇસ n અપોન H2 ની સાંદ્રતા રેસ ટુ n ઇન્ટુ I2 ની સાંદ્રતા રેસ ટુ n આવું થતું હોય છે therefore Kc રેસ ટુ n બરાબર હવે મિત્રો આવું કરું છું HI ની સાંદ્રતાનો સ્ક્વેર અપોન H2 ની સાંદ્રતા ઇન્ટુ I2 ની સાંદ્રતા રેસ ટુ આખાના રેસ ટુ આપણે n કરીએ ચાલે હા 2n ઘાત આવશે હવે મિત્રો આપણને ખબર છે કે આટલી વસ્તુ શું છે ભાઈ HI ની સાંદ્રતાનો સ્ક્વેર અપોન H2 ઇન્ટુ I2 આ પુરોગામી પ્રક્રિયા માટે શું છે કેસી તો therefore કેસી રેસ ટુ n બરાબર આની જગ્યાએ તમે આટલું આની જગ્યાએ શું મૂકી શકો કેસી કાઢી કેસી કૌંસમાં શું છે ભાઈ n તો આપણે મિત્રો આ એક સંબંધ તારવ્યો કેસી રેસ ટુ n બરાબર કેસી કૌંસમાં n આવું થતું હોય છે તો આ એના માટે એક આપણે સૂત્ર તારવ્યું તો ચારે સૂત્રો બહુ અગત્યના છે સમજી વિચારી અને પહેલા નોટમાં તમે લખજો પછી એક વખત જોઈને લખો પછી વાંચો પછી જોયા વગર આ 4 સમીકરણ લખવાના અને એના માટે લખો કે પુરોગામી પ્રક્રિયા માટે કેસી શું થાય પ્રતિગામી પ્રક્રિયા માટે કેસી ડેશ શું થાય આ એક મોલને અનુલક્ષી લીધું તો એનો વર્ગમૂળ લઈએ અડધા મોલ કરીએ તો કેસી ડબલ ડેશ બરાબર શું થાય અને એના n મોલ લઈએ તો કેસી રેસ ટુ n શું થાય એ આપણે આ 4 સૂત્રો તમારે પહેલા જોઈને લખવાના પછી વાંચવાનું પછી જોયા વગર આ 4 સમીકરણ લખી અને પછી એના માટે સંતુલન અચળાંક લખવાના
તમે જાતે સ્વપ્રયત્ન કરશો તો આત્મવિશ્વાસ વધશે. લખવું જરૂરી છે. ખાલી ખાલી જોયા વગર, જોયા રહેવાથી કશું આવડવાનું નથી. બાકી આપણે લખતા જવા. સાયન્સનો કોઈ પણ વિદ્યાર્થી ભલે નિબંધલક્ષી હોય કે ગમે તે હોય, પણ લખવાનું રાખશે તો ઘણું સારું યાદ રહેશે, આત્મવિશ્વાસ આવશે. એક વખત લખો, 11 વખત વાંચ્યા બરાબર છે. આળસ ના ચડે એ માટેની આ વાત કરું છું. અને આપણે સારું યાદ સરળતાથી ઝડપી આવી જશે એ માટે મેં કહ્યું. ઓકે, આ પ્રક્રિયા માટે આપણે કેસીનું સૂત્ર તારવ્યું. કોનું સૂત્ર? કેસીનું સૂત્ર. તો કેસીનું સૂત્ર તારવીશું. હંમેશા ઉપર નિપજની સાંદ્રતા સી ઘટકના સી મોલ, ડી ઘટકના ડી મોલ अपॉन ए घटकना ए मोल, बी घटकना बी मोल આવું થતું હોય છે. એની ઊંધી પ્રતિગામી પ્રક્રિયા માટે આપણે કેસી ડેશ માટે સૂત્ર મેળવીએ તો અહીં નિપજો એ છે, એ ના એ, બી ના બી अपॉन સી ના સી ઇન્ટુ ડી ના ડી મોલ. આના માટે ઊંધું કરીએ તો શું થવાનું? કે સી ડેશ બરાબર 1/1. આ વસ્તુ નીચે જશે તો સી ઘટકની સાંદ્રતાના સી મોલ, ડી ઘટકની સાંદ્રતાના ડી મોલ अपॉन એ ઘટકની સાંદ્રતાના એ મોલ, બી ઘટકની સાંદ્રતાના ડી મોલ. આટલા જગ્યાએ મિત્રો શું થાય? કેસી. તો therefore કેસી ડેશ બરાબર 1/, આ જે ખરું એની જગ્યાએ કેસી લખો તો કેસી થાય. તો પ્રતિગામી પ્રક્રિયા અને પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેસી, પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેસી ડેશ એકબીજાનો વ્યસ્ત સંબંધ ધરાવે છે. ત્રીજા માટે જોઈએ કેસી ડબલ ડેશ. એના માટે આનો હું આવું લખું, n મોલ કરું છું વત્તા n સી n વડે ગુણું. કેટલા વડે? n. આના માટે કેસી ડબલ ડેશ બરાબર શું થવાનું? નિપજો સી ઘટકની સાંદ્રતાના n સી મોલ, ડી ઘટકની સાંદ્રતાના n ડી મોલ, એ ઘટકની સાંદ્રતાના n એ મોલ, બી ઘટકની સાંદ્રતાના n ડી મોલ. આવું થાય. therefore કેસી ડબલ ડેશ બરાબર આની જગ્યાએ સી ઘટકની સાંદ્રતાના સી, બી ની સાંદ્રતાના બી, એ ની સાંદ્રતાના એ ઇન્ટુ બી ની સાંદ્રતાના બી. આવું તો ખરું, બધામાં n છે. રેસ ટુ n કરતા રેસ ટુ એટલે ઘાત. therefore કેસી ડબલ ડેશ બરાબર આટલા જગ્યા શું છે? કેસી. તો કેસી રેસ ટુ 1/n. આ એક સંબંધ પાછું થઈ ગયું. આ સર્વસામાન્ય પ્રક્રિયા માટે આવું લખી શકાતું હોય છે. હવે પુસ્તકની અંદર તમે જુઓ 201માં પેજ ઉપર આવે જે કંઈ બે દાખલા આપેલા છે એ દાખલાનો આપણે સામાન્ય પ્રયત્ન
કરીએ. ઓકે, હા. આ એક કોયડો છે 500 કેલ્વિન તાપમાને N2 અને H2 માંથી એમોનિયા બને છે. બરાબર. તો મિત્રો આના માટે સૌથી પહેલા આપણે પ્રક્રિયા લખીએ. કઈ પ્રક્રિયા? N2 ગેસ બેલેન્સ કરી લખવાની, 3H2 ગેસ તત્વયોગિકીય પ્રક્રિયા, twice NH3 ગેસ આવું લખીશું. આના માટે Kc બરાબર NH3 ની સાંદ્રતા જે આપેલી છે એના 2 મોલ અપોન N2 ની સાંદ્રતા ઇન્ટુ H2 ની સાંદ્રતાના 3 મોલ આપેલા છે. હવે મિત્રો Kc બરાબર NH3 ની સાંદ્રતા કેટલી આપેલી છે? 1.2 ગુણાકારમાં 10 ની -2 નો સ્કેર અપોન N2 ની સાંદ્રતા આપેલી છે 1.5 10 ની -2 આપેલી છે ઇન્ટુ H2 ની સાંદ્રતા 3 ગુણાકારમાં 10 ની -2 આપેલી છે. ની કેટલી ઘાત છે? 3 ઘાત. ઓકે, આવું આપેલું છે. હવે આને આપણે સાદો નો પ્રયત્ન કરીશું. હવે આનો વર્ગ લો અને આ પ્રકાર. બરાબર. 1.2 નો વર્ગ કેટલો? તો 1.2 ગુણાકારમાં 1.2 એટલે 1.44 થશે. 2 ગુણાકારમાં 1.2 બરાબર 1.44 ગુણાકાર 10 ની -4 આપેલું છે. ઓકે, હવે 3 દુ 6 6 ને 2 8 અને 15 તરી 45 4.5 ગુણાકાર 10 ની -8 આવું છે. 10 ની -8 આ. હવે શું થવાનું? 1.44 ને 4.5 છે બાકી. 1.44 ભાગાકાર 4.5 બરાબર 0.32 આવે છે. કેટલું આવે છે? 0.32 આવે છે. બરાબર. અહીં કેમ આવું આવ્યું એ આપણે જોઈએ. N2 ને 15 તરી 45 1.44 ને ફરીથી 1.44 ભાગાકારમાં 3 નો ઘન છે. 3 નો ઘન એટલે કેટલો? 9. 3 તરી 9 તરી 27 ગુણાકારનો આ કરવાનો છે. બોલ થઈ. તો 1.5 ગુણાકારમાં 27 બરાબર 40.5 ઓકે. હા, હવે 1.44 ને ભાગાકારમાં 40.5 બરાબર 0.035 આવે છે. 0.035. ઓકે. 3 નો ઘન 3 તરી 9 તરી 27 ને 15 ગુણ્યા 40.5 1.44 ના આટલે ભાગ્યા તો આટલું થાય. હવે તમે જોશો 10 ની -8 ઉપર જશે તો +8 માંથી 4 કાઢો તો 10 ની 4 ઘાત થાય. આટલું થાય. હવે મિત્રો શું થશે? એના માટે હું સાદું આપણે આપીએ તો બરાબર આનું સાદું 3
એટલે 10 ની માઈનસ 2 બાદ કરાય 3.5 ગુણ્યા 10 ની 2 આટલો તમારો જવાબ કેસી આવતો હોય છે આટલો જવાબ આને તમે હવે કયો એકમ થશે ઉપર આ સાંદ્રતા છે એનો સ્ક્વેર કેસી નો એકમ m સ્ક્વેર नीचे m into m raised to 3 4 અને 2 તો ઉપર ગયા m raised to -2 આવો એકમ આવે m raised to -2 આવો m એટલે શું મોલ પ્રતિ લિટર raised to -2 આવો એકમ तो ये एकम તમારો જવાબ થાય ઓકે આની વાત કોયડો 7.2 છે સંતુલનની એક બંધ પાત્રની અંદર 800 કેલ્વિન તાપમાને ત્રણ ઘટકોની અહીં સાંદ્રતા N2 ની સાંદ્રતા છે કાટખૂણિયા કૌંસમાં સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં છે મોલારિટી 3 ગુણાકારમાં 10 ની માઈનસ 3 મોલ છે O2 ની સાંદ્રતા 4.2 10 ની માઈનસ 3 મોલ છે અને નાઇટ્રિક ઓક્સાઇડની સાંદ્રતા 2.8 10 ની માઈનસ 3 મોલ છે હવે આ પ્રક્રિયા માટે કેસી આપણે શોધવાનું છે નાઇટ્રોજન વાયુના 1 મોલ છે ઓક્સિજન વાયુના 1 મોલ છે બંને વચ્ચે પ્રક્રિયા થઈને નાઇટ્રિક ઓક્સાઇડ વાયુના 2 મોલ બને છે એના માટે આપણે કેસી કેટલો થાય એ આપણે સંતુલન અચળાંક જોવાનું છે મિત્રો કેસી બરાબર નાઇટ્રિક ઓક્સાઇડની સાંદ્રતાનો સહગુણકનો એટલે કેસી નું સૂત્ર મિત્રો લખતા આવડતું હોવું જોઈએ આપો N2 ની સાંદ્રતા ઇન્ટુ O2 ની સાંદ્રતા આવું છે આપણે યાદ રાખો નાઇટ્રિક ઓક્સાઇડની સાંદ્રતા કેટલી છે 2.8 10 ની માઈનસ 3 નો સ્કેલર આપેલો છે આપો N2 ની સાંદ્રતા 3 ગુણાકારમાં 10 ની માઈનસ 3 ની સાંદ્રતા O2 ની સાંદ્રતા કેટલી છે તો 4.2 ગુણાકારમાં 10 ની માઈનસ 3 આપેલી છે ઓકે હવે તમે જોશો 3 નો વર્ગ કરો આ 3 નો વર્ગ અને આ 10 ની માઈનસ 3 10 ની માઈનસ 3 જતી રહે તો આપણે 2.8 અપોન 3 ગુણાકારમાં 4.2 આટલાનું સાદું કરવાનું રહેશે ઓકે હવે તો આપણે કરશો 3 ગુણાકારમાં 4.2 બરાબર 12.26 ઉપર 2.8 આનું સાદું 2.8 ભાગાકાર 12.6 બરાબર 0.22 આવે છે કેટલું આવે છે 0.22 તો મિત્રો આ એનું સાદુરૂપ થતું હોય છે બરાબર તો 0.22 આવે કોઈ પેલી રીતે લખી વૈજ્ઞાનિક પદ્ધતિનો 2.22 10 ની માઈનસ 1 આવું કેસી માટેનો એકમ કયો આ કેસી નું મૂલ્ય આટલું આવી ગયું તો કેસી નું મૂલ્ય આટલું આવી ઓકે તો એકમ કયો આ કેસી તમે જોશો તો નાઇટ્રિક ઓક્સાઇડની સાંદ્રતા સ્ક્વેર m સ્ક્વેર r m છે ઇન્ટુ m છે m સ્ક્વેર જા તો કેસી નો કોઈ એકમ આવશે નહીં
અહીં કેસી બરાબર આટલું થશે, અહીં એમ કે એમ સ્ક્વેર કે કશું થવાનું નથી, કારણ કે ઉપર પણ એમ સ્ક્વેર છે, નીચે પણ એમ સ્ક્વેર છે, એટલે જતું રહે. આ રીતે થતું હોય. મિત્રો થોડીક આગળના દાખલામાં ભૂલ થઈ. 2.8નો સ્કેલ છે. 2.8નો સ્કેલ. આ તો ઓકે, આ 10 ની માઇનસ 3, 10 ની માઇનસ 3 આ જતું રહ્યું, પણ 2.8નો સ્કેલ આપણને આવો છે. હવે આનો સાદો આનો સ્ક્વેર કરતો 7.84 મળ્યું, અને આનો સાદુરૂપ જે ખરું 4.2 ગુણાકારમાં 3 બરાબર 12.6 મળે. આ બંનેનો ગુણોત્તર જે ખરો એ 7.84 ભાગાકાર 12.6 બરાબર 0.622 મળે. બરાબર. આ રીતે કેસી આટલું મૂલ્ય થતું હોય. કેસીનું મૂલ્ય આટલું થતું. એમ સ્ક્વેર જતા રહ્યા તો કેસી બરાબર 0.622 આપણો જવાબ જે પુસ્તકમાં છે એ એટલો આવી ગયો. ભૂલ થઈ ગયેલી, માફ કરશો. ઓકે, હા.